નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ખાસ લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. એક મંદિર જ્યાં લાખો કરોડો ભક્તો દર્શન કરતા હોય છે અને લોકોની આસ્થાનું આ મંદિર કેન્દ્ર હોય છે. આ ધર્મ સ્થાનોમાં ઈશ્વરની આરાધના પછી પ્રસાદનો પણ અનેરો મહિમા છે. પ્રસાદને લોકો ખૂબ પ્રેમ ભાવથી ગ્રહણ કરતા હોય છે. કહેવાય છે કે અલખના ઓટલે બધું જ મળી જાય છે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ એટલે પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા હોય જ. પ્રસાદ તો લોકોની આસ્થા સાથે જોડાયેલું હોય છે. ત્યારે વિશ્વાસમાં ન આવે તેવી ઘટના બની છે. દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરના પ્રસાદને લઈને અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રસાદમાં ફિશ ઓઇલ સહિત અનેક દૂષિત વસ્તુઓ મળી આવી છે. આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો જાણીએ. સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર એટલે તિરુપતિ બાલાજી અને તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાંથી ક્યાંક ને ક્યાંક મિલાવટ છે તે સામે આવી છે. આ મિલાવટ ક્યાંક ચરબીની હોવાની વિગતો પણ સામે આવી છે. તેની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મિલાવટને લઈને. શું નામ આપનું? મારું નામ તપનભાઈ લાડાણી છે. તપનભાઈ, શું કહેશો? ખાસ તો અત્યારે તિરુપતિ બાલાજી મંદિરમાં મિલાવટ નો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. પ્રસાદમાં આ પ્રસાદમાં ચરબી નો માત્રા છે તે આવી છે. શું કહેશો? આ ખૂબ જ ક્ષોભનીય ઘટના છે. આજે ભારતભરમાં 9 લાખથી વધારે મંદિરો છે, જેમાં અમુક મંદિરો ટ્રસ્ટના નેજા હેઠળ છે અને અમુક મંદિરો સરકારના નેજા હેઠળ છે. એટલે આ એક હિન્દુ અને સનાતનીઓ માટે એક ખૂબ જ શોભનીય ઘટના છે કે જે આવા પ્રશ્નો સામે આવેલા છે. તો ખાસ કરીને વિનંતી છે ટ્રસ્ટ અને સરકાર બંનેને કે એક બેચ પ્રોસેસિંગ ચાલુ કરે અથવા કંઈ પણ ટેસ્ટિંગ કરે, જેથી કરીને આ પ્રશ્નો આગળ ભવિષ્યમાં ઉદ્ભવ ન થાય અને હિન્દુઓની આસ્થાનું યોગ્ય સન્માન જળવાઈ રહે વર્ષો વર્ષ, એ ખાસ જરૂરી છે. એટલું જ. શું કહેશો? શંકરાચાર્યજીએ એક નિવેદન આપ્યું છે કે મંદિરના ટ્રસ્ટમાં રાજકારણ ઘૂસ્યું, તેના કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી છે. શું નામ? રાજુ ઝુંઝા, રાજકોટ. ખાસ કરીને જોઈએ તો ભારતીય સંસ્કૃતિની આસ્થાના કેન્દ્ર એવા તિરુપતિમાં તાજેતરમાં જ પશુઓની ચરબી, એના પ્રસાદમાં પશુઓની ચરબી બહાર આવી છે. આવું તો અનેક ધાર્મિક સ્થળોમાં બની રહ્યું છે. આપણે ગુજરાતની વાત કરીએ તો અંબાજીમાં પણ પ્રસાદમાં બહાર આવી હતી ગાલમેર, અને પ્રસાદના ઓઠા હેઠળ ભયંકર ચાલી રહ્યું છે. તો લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ખરેખર ગંભીર બાબત છે. હું ત્યાં સુધી કહીશ કે આ પ્રસાદનું દર અઠવાડિયે ચેકિંગ થવું જોઈએ, લેબોરેટરી ચેકિંગ થવું જોઈએ, કેમ કે એની વેલિડિટી જે પ્રસાદની છે અઠવાડિયાથી વધુ હોતી નથી. અને આ મહિનો 2 મહિના સુધીના પ્રસાદ ભંડારામાંથી કાઢીને લોકોને દેતા હોય. લોકો તો એક શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રસાદ આરોગ્ય છે, પણ તો એની સાથે ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અને બીજી વાત કરીએ તો ધાર્મિક ઓઠા હેઠળ ઘણી બધી ગેરરીતો ચાલી રહી છે, એમાં આપણે પડવું નથી. પરંતુ પ્રસાદની વાત આવે, લોકોના આરોગ્યની સાથેની વાત આવે તો આમાં સરકારોએ જ્યાં જે ધાર્મિક સ્થળો આવેલો હોય, જ્યાંથી એની સરકારોએ આ મુદ્દાને ગંભીરતા લઈ અને જે પ્રસાદ છે એની સતત લેબોરેટરી કરવી જોઈએ અને આરોગ્ય સાથે આવું બનવું ન જોઈએ. શું નામ આપનું અને આપ શું કહેશો આ મુદ્દે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? મારું નામ મોહમ્મદસિંહ જાડેજા છે. અને આ વિષય તો હિન્દુ લાગણીને એટલી દુભાવી છે અને સરકારે તો આગળ વધીને જાજુ એવું કામ કરવું પડે ત્યારે લોકોની આસ્થાને આનું ઓલું મળે. પણ અત્યારે જે આમાં જે ઓઇલ ને એવું મિક્સ કરેલું છે એ ગંભીર બાબત છે. હિન્દુ લાગણીને અતિ ઠેસ પહોંચી છે અને આના માટે સરકારે તો તાત્કાલિક પગલાં લેવા પડે. એટલે મેં આજના છાપામાં વાંચ્યું છે કે નાયડુ સાહેબ પોતે અહીં આવીને એ નગરથી એની લેબોરેટરી ટેસ્ટનો લઈ ગયા છે. એટલે એને પછીનું ભવિષ્યમાં આગળ વધીને સારું કામ કરે એવી અપેક્ષા છે. શું નામ આપનું? સંજય ગોસ્વામી છે. સંજયભાઈ, શું કહેશો? વાસ્તવિકતા અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણ ઘૂસ્યું છે મંદિરના ટ્રસ્ટમાં, તે કેટલું વ્યાજબી? સનાતન હિન્દુ ધર્મનો આખો પંથ સમગ્ર હિન્દુ સમાજને આવરી લેતો હોય છે, ત્યારે હું એવું માનું છું કે કોઈ પણ આવા મોટા ધાર્મિક સ્થળો હોય કે નાના ધાર્મિક સ્થળો, એમાં રાજકારણ ના ઘૂસવું જોઈએ. રાજકારણ ઘૂસેલા આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે. જેમ કે આજે તિરુપતિ મંદિરની અંદર જે પ્રસાદની અંદર ન ભળવી જોઈએ એવી વસ્તુ ભળવીને હિન્દુ સમાજને જે ઠેસ પહોંચી છે, આ જે ઠેસ પહોંચી છે એ સમગ્ર હિન્દુ સમાજ ક્યારે આવું સાખી ન લે
ગંભીર બાબત છે આ ખૂબ જ ગંભીર બાબત છે, ખૂબ જ. એક તો હિન્દુ સમાજના નહીં, સમગ્ર ભારતના નાગરિકોએ આરોગ્યરે પણ ચેડા કરેલા છે. અને પ્રસાદના નામે જ્યારે આવી વસ્તુઓ જ્યારે એને શરીરમાં નાખવાની વાત આવે તો હવે પછીના મંદિરો ઉપર માણસોને શંકા જશે કે કોઈ પણ પ્રસાદ લેવો નહીં. તો આના કરતાં આપણે પણ સરકારને વિનંતી કરીએ કે તમામ જગ્યાએ જે કંઈ પ્રસાદો દેવાય છે દર અઠવાડિયે 15 દિવસે આની લેબોરેટરી થાય અને એના રિપોર્ટ સરકારના મીડિયામાં જાહેરાત થાય. રાજુભાઈ, ફરીથી આપને પૂછવા માંગીશ કે કાર્યવાહી તો અત્યારે થઈ રહી છે, સેન્ટ્રલ પણ ધ્યાન આપી રહ્યું છે. ખરા અર્થમાં શું આપને લાગે છે કે બીજા મંદિરોમાં પણ આ પ્રકારના જે બનાવો છે તે સામે આવી શકે કે કેમ? તિરુપતિ બાલાજી મંદિરમાંથી બહાર આવ્યું છે અને બીજા ઘણા બધા મંદિરો એવા છે કે જ્યાં આવી હકીકત આવું થતું જ હશે પરંતુ બહાર આવ્યું નથી. તો મારા કહેવા મુજબ તમામ ધાર્મિક સ્થળોએ જ્યાં જ્યાં પ્રસાદનું વિતરણ થાય છે એ બધા તમામ જગ્યાએ ચેકિંગ થવું જોઈએ, લેબોરેટરી ટેસ્ટિંગ થવા જોઈએ. પ્રસાદ છે મેં પહેલાં પણ વાત કરી કેમ લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ. આપ શું કહેશો? ફરીથી આપને પૂછવા માંગીશ, કાર્યવાહી થઈ રહી છે પણ આ કઈ પ્રકારની નક્કર કાર્યવાહી થવી જોઈએ હવે, કારણ કે તપાસના આદેશ છૂટી ચૂક્યા છે? નકર આ કાર્યવાહી તો ચોક્કસપણે થવી જ જોઈએ. જો કદાચ અત્યારે ધ્યાન ન આપવામાં આવે લાગણી કઈ રીતે દુભાણી? 100% આ મારી એકની નથી પણ આ એક સમસ્ત સનાતની સમાજ કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જોડાયેલો છે. તો તિરુપતિ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે. તો એ આસ્થાના કેન્દ્રમાં જો આવા કદાચ આક્ષેપો આવેલા છે તો એમના પર એ નહીં પણ વિશ્વના કોઈ પણ મંદિરો હોય એમાં આ પ્રશ્નો ઉદ્ભવે નહીં ભવિષ્યમાં. તેના માટે ખાસ ધ્યાન આપે અને સનાતનના જે પણ ધર્મપ્રેમીઓ છે એ પણ આમાં ચોક્કસથી કોઈ પણ રીતે સહયોગ કરી અને આ પ્રશ્નને વહેલી તકે સોલ્યુશન લાવે એવી સરકાર અને બધા લોકોને માંગ છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે તેઓ જણાવી રહ્યા છે કે હાલ સમગ્ર વિશ્વભરના જે હિન્દુઓ છે, જે સનાતનીઓ છે તેઓને ઠેસ પહોંચી છે અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવું પણ ક્યાંક સરકારે ધ્યાન રાખવું પડશે. ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આ ગંભીર બાબતને લઈને જે કહી શકાય કે સદાનંદ સરસ્વતી જે પોતે શંકરાચાર્ય છે તેમને પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ ગંભીર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક તટસ્થ તપાસ થવી જોઈએ અને ખાસ તો આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક આજે જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટમાં કહી શકાય કે ધર્મપ્રેમીઓ જે જનતા હોય તેમની પણ નિમણૂક થવી જોઈએ. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે ભાવનગરની જનતા પાસે જાણીએ કે પ્રસાદની પવિત્રતા અંગે તેમના શું મંતવ્ય છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારો હવે બેફામ બન્યા છે. આપણે અગાઉ રેસ્ટોરન્ટ, હોટલ તેમજ જે ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા હોય તે લોકો ભેળસેળ કરતા હોય ને આરોગ્ય વિભાગ ત્રંટ ગયો હોય તેવું આપણે જોયું છે. પરંતુ હવે ભેળસેળ કરનારાઓ પોતે નફો રળવા માટે ધાર્મિક સ્થળો પણ ભેળસેળ કરવાની શરૂ થઈ ગયું છે. ત્યારે આ મુદ્દે લોકોનું શું કહેવું છે તે આપણે જાણશું. આપણી સાથે ભાવનગરના લોકો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, હવે ધાર્મિક સ્થળે પણ પ્રસાદીમાં ભેળસેળના કિસ્સા છે તે સામે આવ્યા છે? આપણે જોવા જઈએ તાજેતરનો તો તિરુપતિ બાલાજીવાળો એક કિસ્સો આવ્યો હતો જેમાં ભેળસેળ માટે અહીંયા ગુજરાત માટે એમના સેમ્પલને રિપોર્ટ આવ્યો છે. પણ હજી કોઈ વસ્તુ આમાં તો પોલિટિક્સ થઈ હોય એવું લાગે છે. પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થતી હોય તો બહુ ખરાબ વસ્તુ છે. માનવતા મરી પરવડી હોય એવું લાગે છે કે પ્રસાદમાં આવી ભેળસેળ. આજે આમ ભાવનગરની અંદર બગદાણા ધામ છે કે આટલા મુગલ ધામ છે, બધી જગ્યાએ પ્રસાદી મળે છે. કોઈ દી આવું નથી સાંભળ્યું. પણ આટલા બધી ઘૂસણ ઓલી ખોરી વ્યાજખોરી માટે આટલું બધું આવું કરવામાં આવે ભેળસેળ, એટલે માણસને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. તો આ વસ્તુ ખોટી રહી છે. આની ઉપર સરકારે ફૂલ ધ્યાન દેવું જોઈએ. શું કહેશો, અત્યાર સુધીની અંદર કહી શકાય કે પહેલી વખત એવો કિસ્સો આવ્યો છે તો જે આમ જનતાની પણ આરોગ્યની જે લક્ષીને જે ભેળસેળ કરતા રહે છે પણ આ લોકોની બેફામ ખુલ્લું મોકળું મેદાન મળવાનું કારણ શું હોવું જોઈએ? આની પાછળ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈક પોલિટિશિયનનો હાથ હોય કે કોઈ ટ્રસ્ટી આવી રીતના કરતું હોય તો આની ઉપર ખૂબ જરૂરી છે ધ્યાન દેવું. કારણ કે આ વસ્તુ માણસ માટે આગળ જતાં બહુ નુકસાનદાયક થશે. અને પ્રસાદી અને ભગવાનના મંદિરમાં પ્રસાદીમાં ભેળસેળ કરવી એ તો અપરાધ જ છે, જઘન્ય અપરાધ કહેવાય. કે લોકો પ્રસાદો માટે થઈને પોતાના અન્ન ક્ષેત્રો આપી દેતા, એની બદલે અત્યારે ભેળસેળ ચાલુ કરવા માંડ્યું. આ એટલે ખરેખર આ કળિયુગ અને સરકારે ફૂલ ધ્યાન દેવું જોઈએ. આરોગ્ય વિભાગને ખાસ આ વસ્તુમાં ધ્યાન દેવું જરૂરી છે. જે ચોક્કસ એક સમય એવો હતો કે લોકો
ભેળસેળ એટલે કે ધાર્મિક સ્થળે પૂર્ણ કરતા પરંતુ હવે ભેળસેળ થઈ રહી છે. તમારું શું કહેવું છે? કેટલી હદે આ યોગ્ય કહેવાય? આ જરા પણ યોગ્ય નથી, પણ છતાં આમાં સરકાર જાગૃત થાય અને સરકાર આમાં કાંઈક કડક નિર્ણય આપે એવી અમારી તો પ્રસ્તાવના છે જાગૃત નાગરિક તરીકે. આ લોકોની આસ્થાઓ જોડાયેલી હોય છે, મંદિરે જતા હોય છે, પ્રસાદી લેતા હોય છે, પછી ભોજન રૂપે હોઈ શકે, કોઈ પણ એક પ્રસાદ રૂપે પણ હોઈ શકે. આસ્થાની સાથે ખિલવાડ થઈ રહ્યો છે કે શું કહેશો? આમાં લોકોની લાગણી પૂરેપૂરી દુભાઈ રહી લાગે છે. સરકાર આમાં અતિ નિર્ણય લે ઝડપી અને આ શ્રદ્ધાળુઓને યોગ્ય આપે એવું ઈચ્છીએ છીએ અમે તો ખાસ કરીને જે રીતના ભાઈએ જણાવ્યું કે લોકોની લાગણી ખાસ કરીને રહેતી હોય છે કેમ કે ધાર્મિક મુદ્દો છે. તમે શું કહેશો? કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિ વિશેષ હોય, તેમના ધર્મસ્થાન સાથે એમની ખૂબ જ લાગણી અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. અત્યારે આખા દેશનો માહોલ એવો થયો છે કે પહેલાં રેસ્ટોરન્ટ, અમુક પ્રિઝર્વેટિવ ફૂડ બનાવવાવાળી કંપનીઓ એ ઘણીવાર બાનમાં આવી ગયેલી છે કે ભાઈ વેજ કહીને નોનવેજ વસ્તુઓ આપતી હોય છે, વેજ કહીને એમાં નોનવેજ પદાર્થો નાખવામાં આવતા હોય છે. બરાબર, ત્યાં સુધી આપણે સાંભળ્યું હતું. થોડાક સમય પહેલાં અંબાજીમાં પણ આપણે સુખડીનો પ્રસાદ અને મોહનથાળના પ્રસાદ વિશે વિવાદ આવ્યો, તેનું પણ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે ધીમે ધીમે જાણે ધંધો થતો જતો હોય પ્રસાદના નામે તેવું વાતાવરણ ઊભું થયું છે. અલગ અલગ ધર્મસ્થળો, નામચીન ધર્મસ્થળો ઉપર આપણે દર્શન કરવા જઈએ એટલે પ્રસાદી તમારે પૈસા દઈને લેવાની હોય. ત્યાં આગળ તમે જાઓ એટલે તમને પહેલાં તો એ ટોકન આપશે, ભાઈ 25 રૂપિયાથી લઈ અને 1000, 5000 સુધીનું દાન કરે ત્યારે અલગ અલગ પ્રસાદીઓની કેટેગરીઓ પાડી છે. એટલે ત્યાં પણ ધંધો કરવાનું ધંધાર્થીઓ ચૂકતા નથી. વધુમાં આવા પ્રસાદની પાછળ કમાણી કરવા માટે થઈને અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરી અને પોતાનો નફો કાઢવાનો ધંધો આપણે આ વખતે જોયો. તામિલનાડુમાં જેમ વાત આગળ આવી કે ભાઈ હાડકાના પાવડરનો ઉપયોગ થાય છે તેના લાડુ બનાવવામાં, જેનો સેમ્પલ લઈને કલેક્ટ થઈને અત્યારે આપણે ગુજરાતમાં એનું સેમ્પલ ટેસ્ટિંગ માટે આવી પહોંચ્યા છે. હવે આવા અગાઉ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ છે એ ફક્ત ખાલી સીએમએ કંઈ આગળ મુલાકાત લેવાના હોય અને કોઈ જગ્યાએ ભોજન લેવાના હોય તો તરત સેમ્પલ લેવા માટે તેના ઉપરી અધિકારીઓ દોડી જાય છે, તરત ને તરત તેના સેમ્પલ લેવામાં આવે છે. જો આટલી જ કાળજી પ્રજા માટે લેવામાં આવે તો તેને સારું ગુણવત્તાનું ભોજન મળી શકે છે. અમુક ઓઇલો છે, અમુક બેન્ઝોનેટ જેવા પદાર્થો છે જેને પ્રિઝર્વેટિવમાં યુઝ નથી કરવાની ચોખ્ખી ગાઈડલાઈન છે, તેમ છતાં ખુલ્લેઆમ ઉપયોગ થાય છે, જેનાથી કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે. તો જી ચોક્કસ, ખૂબ જ આપણને જે રીતના વાત કરી કે ઘણી જગ્યાએ ભેળસેળ થતી હોય છે પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરતી હોય છે. શું કહેશો? ધાર્મિક સાથે આપ પણ જોડાણા હશો, આસ્થાનું એક કેન્દ્ર હોય પણ ત્યાં જ આગળ ભેળસેળ થતી હોય અને હિન્દુ ધર્મની અંદર કહી શકાય કે હિન્દુ ધર્મની અંદર જ્યારે આવી રીતના ઘટનાઓ સામે આવે કે હાડકાનો પાવડર વાપરવામાં આવે છે, એને લઈને તમારું શું મંતવ્ય છે? એમ તો કોઈ દિવસ આવું કરવું ન જોઈએ કોઈએ, પણ છતાંય હવે આવે છે સામે તો આપણે કંઈક એની સામે એક્શન લઈએ. સરકારે ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આવું આગળ કોઈ દિવસ થાય નહીં અને પાછળ પહેલાં થયું છે તો એમને સજા મળે. ખાસ આવી વાતો જ્યારે સામે આવતી હોય છે તો આસ્થા સાથે જે જોડાયેલા છે તેની લાગણી દુભાઈ કેવી રીતે? અમારે તો લાગણી દુભાઈને અમે બહારથી પ્રસાદી લેવામાં વિચારીએ, ઘરેથી બનાવીને લઈ જઈએ અમે, બહારથી ન લઈએ અમે, સારી રીતે અને સારી વસ્તુ આપણે આપીએ સામે. જે ચોક્કસ ભાઈએ કીધું કે હવે ભગવાનને પ્રસાદ ધરવા માટે પણ ઘરેથી બનાવીને લઈ જવી પડશે, કારણ કે સારી વસ્તુ ભગવાનને ધરવી છે. હવે તો ભગવાનને પણ ભેળસેળવાળી વસ્તુ ધરવામાં આવે છે. તમારું શું કહેવું છે? જો મારું તો પહેલાં કહેવું છે કે આ જે અત્યારે આ લોકોએ અત્યારે મંદિરને છે એ બિઝનેસ કરી નાખ્યો છે, કેમ કે એમાં તે પ્રસાદીની જે છે વ્યવસ્થા એમાં ટેન્ડર પ્રક્રિયા છે. તો આજે કોઈ પણ વ્યક્તિ આવી રીતે ટેન્ડર ભરે છે તો એનો નફાનું એમાં જોતો હોય છે. તો પહેલી વસ્તુ તો આ ટેન્ડર પ્રક્રિયા વસ્તુ હાવ ખોટી છે. જો શક્ય હોય તો મંદિરે આ હેન્ડલ કરે અને સારી વસ્તુ લોકોને પ્રસાદીમાં આપે, કેમ કે ટેન્ડર પ્રક્રિયા છે. હવે એ ટેન્ડર પ્રક્રિયા એવી છે કે એમાં બધાને પૈસા ખવડાવવાના હોય, તો માનો કે એ પોતાને સસ્તું કેમ પડે ને લોકોને આવું ટૂંકમાં બધું નોનવેજ વાળું ને ટૂંકમાં જે પ્રસાદીના રૂપે જે લોકોને આપે છે તો એ સાવ ખરાબ વસ્તુ છે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ એ 100%ની વાત છે. આવું ઘણી જગ્યાએ મંદિરોમાં ચાલે છે ટેન્ડર પ્રક્રિયા. શું પણ મંદિરમાં ટેન્ડર પ્રક્રિયા કઈ રીતે? હાલો બિઝનેસમાં હોય, ધંધામાં બધી માનીએ છીએ કે ભાઈ ત્યાં ટેન્ડર પ્રક્રિયા હોય, મંદિરમાં ટેન્ડર પ્રક્રિયા
આ થોડું બિઝનેસ કરવાનું સ્થળ છે. તો મારું એક જ કહેવું છે કે સરકારને આવી કોઈ વસ્તુમાં ધ્યાન નથી હોતું, અને જો હકીકત જો આ એવું કંઈક સારું કરવા ઈચ્છતી હોય તો આ જે કાર્ય કરે છે એને કડકમાં કડક કાર્યવાહી થાય, અને બીજી વાર કોઈ આવું પગલું ન ભરે એવી એને ધ્યાન તકેદારી રાખવી જોઈએ. અને આજે સરકાર છે તો લોકોએ એની પર કેટલો વિશ્વાસ કર્યો હોય અને એને આપણે ઉપર બેહાડ્યા છે, તો એને ઉપર રહીને આવું કરાવવાનું હોય તો મારું એક જ કહેવું છે સરકારે આ લોકોને કે એની પર કડકમાં કડક કાર્યવાહી થઈને ટેન્ડર પ્રક્રિયા મંદિરમાં કઈ રીતે એમ એ નથી એને સમજાતું. તો સરકારે જે ટેન્ડર પ્રક્રિયામાં જે લોકો છે અને જેની પાછળ જેનો હાથ છે એને આખી ટીમને જે કોઈ હોય એને કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી આશા છે. પછી ચોક્કસ જેમ ભાઈઓ જણાવ્યું કે ખાસ કરીને ધાર્મિક સ્થળ ઉપર જે રીતના ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ટેન્ડર પ્રક્રિયા હોવી ન જોઈએ. મંદિર એક આસ્થાનું સ્થળ છે, તેનું સંચાલન પણ યોગ્ય રીતના થવું જોઈએ. બીજી તરફ વાત કરીએ તો મંદિર છે તે ટ્રસ્ટ છે, અને ટ્રસ્ટ એટલે કે એક તરફ આપણે વાત કરીએ તો સરકારમાં અલગ એક એની કોર્ટ અને એના કમિશનર પણ નિમણૂક થયા છે. જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા છે તે દુભાતી હોય છે. સરકાર હવે કેવા પ્રકારના નિર્ણય લે છે અને જે વસ્તુ સામે આવી છે તે કેટલી તથ્ય છે તે પણ એક જોવાનો વિચાર છે. કારણ કે આને કોઈક ઘણા જે ધાર્મિક લોકો છે તે એક રાજકીય દાવપેચ પણ માની રહ્યા છે, પરંતુ જ્યારે તથ્ય સામે આવે ત્યારબાદ પણ આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થાય તે યોગ્ય છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે પછી સરકાર શું નિર્ણય લેશે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે નવસારીની જનતા પાસેથી જાણીએ કે આસ્થા સાથે થઈ રહેલ ચેડા અંગે તેમના શું મંતવ્ય છે. દેશનું સુપ્રસિદ્ધ મંદિર એવું તિરુપતિ બાલાજીમાં જે પ્રસાદમાં જે ભેળસેળ કરવામાં આવ્યો છે, જેને લઈને લાખો શ્રદ્ધાળુઓને જે ઠેસ પહોંચવામાં આવી છે, ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના જ લોકો જોડાયા, તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. તિરુપતિ બાલાજીની જે પ્રસાદમાં ભેળસેળ કરવામાં આવી છે, શું કહેશો આ બાબતે? જે તિરુપતિ બાલાજીમાં પ્રસાદી જો ચેડા કરવામાં આવી છે એ ખરેખર હિન્દુ લોકોને આસ્થાને ચેડા કરવામાં વારંવાર આવી રહ્યું છે. જેમ કે કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય હિન્દુઓના, જેમાં પથ્થરમારો કરવામાં આવે, મંદિર તોડવામાં આવી રહ્યા છે. એક હિન્દુ ધર્મ એક એટલો શાંત ધર્મ છે અને તેમાં વારંવાર આ હિસાબેની કોઈ પણ ઘટના થાય એ ખૂબ જ નિંદનીય છે. અમે સરકારશ્રી પર પણ અપેક્ષા રાખીએ કે આપ સરકારશ્રી એમાં તાત્કાલિક કોઈને કોઈ પગલાં લો અને જેઓ ચેડા કરી એમને તાત્કાલિક ધરપકડ કરી એમને યોગ્ય સજા થવી જોઈએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે. તિરુપતિ બાલાજી સુપ્રસિદ્ધ મંદિર છે, લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે, તે પ્રસાદમાં જે પ્રાણીઓની ચરબી ભેગવવામાં આવી રહી છે, શું કહેશો? ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય. આપણો ભારત દેશ અનેક ધર્મો આવેલા છે, આપણા ધર્મો પાળે છે, પરંતુ હિન્દુ ધર્મનું એક આસ્થાનું પ્રતીક એવું તિરુપતિ બાલાજી લાખો દર્શનાર્થીઓ જાય છે, અને એવા પ્રસંગે ભક્તો આશા રાખે છે પ્રસાદીનો. તો કોઈ કારણસર કે જે પણ કારણ બન્યું હોય અને જેમાં પ્રાણીઓની ચરબી ભેળવીને પ્રસાદી આપવામાં આવે છે, એવી ઘટના બહાર આવી છે, તો ખૂબ જ નિંદનીય છે. અને ત્યાંની સરકાર અને ત્યાંનું જે કંઈ પણ મેનેજમેન્ટ હોય કે મંદિરની આસ્થા સાથે જોડાયેલા જે પણ ત્યાંના પદાધિકારી હોય, એમણે ખાસ ધ્યાન આપીને આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ, અને એને કેન્દ્ર સરકાર અને બધા મળીને આનું એક સુખદ નિરાકરણ આવે. અને હું તો એમ કહેવું છું કે આખા દેશની અંદર જે પણ મંદિરો હોય કે ગુરુદ્વારા હોય કે જે પણ મંદિરોમાં પ્રસાદી બનતી હોય એ એકદમ ચોખ્ખી હોવી જોઈએ. કોઈ પણ જાતની આમાં મિલાવટ ના હોવી જોઈએ. ચરબીની વાત તો ઠીક, પણ કોઈ પણ કેમિકલ કે કોઈ પણ જાતના આની અંદર આવવા ન જોઈએ. એ રીતનું એકદમ શુદ્ધતા હોવી જોઈએ એવી અમારી માંગણી છે, અને ટૂંક સમયમાં જ એનું સારું એવું નિરાકરણ આવી જાય એવી અમે આશા રાખીએ છીએ. તિરુપતિ બાલાજીમાં આવી રીતના જે ચરબીનો ભેગ કરવામાં આવે છે, શું કહેવામાં? એના જે આરોપીઓ જે છે એમને કડકમાં કડક સજા મળે, અને તિરુપતિ બાલાજી મંદિરમાં જે લાડુના પ્રસાદમાં જે માછલીની તેલ અને ચરબી ભેળવવામાં આવી છે એના બાબત ઉપર સરકારશ્રીને એટલી અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા મળે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તમે શું કહેવા માંગો છો? પ્રસાદ એક પવિત્ર વસ્તુ, સનાતન ધર્મમાં પવિત્ર વસ્તુ એને માનવામાં આવે છે. એમાં આ રીતે ભેળસેળ કરે, ચરબીઓ ભેળસેળ કરે, માછલીનું તેલ
આવી વસ્તુ ન બનવી જોઈએ, એના ઉપર ધ્યાન આપવું જોઈએ. ખરેખર આ એક હિન્દુ સનાતન આસ્થાનો વિષય છે, એટલે સરકારે ધ્યાન આપવું જોઈએ. તપાસ કરી આરોપીઓને પકડીને કડક પગલાં લેવા જોઈએ, સજા થાય એવી માંગ કરીએ છીએ. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તિરુપતિ બાલાજી સુપ્રસિદ્ધ મંદિરમાં જે આ રીતના ઘટના થઈ છે, શું કહેવા માંગો? આપના માધ્યમથી જાણવાનું મળેલું કે સુપ્રસિદ્ધ જે તિરુપતિ બાલાજી મંદિર છે એની જે પ્રસાદી છે એમાં ચરબીની મિલાવટની વાત હતી એમ. એ ખરેખર બહુ નિંદનીય બાબત છે કે હરેક વખત હિન્દુ સનાતન ધર્મના સાથે જે ચેડા કરવામાં આવે છે એ ખરેખર ચલાવી નહીં લેવાય. એટલે મારી પણ એક આપના માધ્યમથી એક અપીલ છે સરકારને કે આ જે ઘટના છે એમાં તટસ્થ તપાસ થાય અને જે કોઈ આરોપીઓ છે એમને પકડે, વહેલી તકે પકડે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, ભવિષ્યમાં કોઈ આવી ઘટના નહીં બને એનું ખરેખર ખાસ ધ્યાન આપે સરકાર, એવી મારી અપેક્ષા છે. નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે સુપ્રસિદ્ધ મંદિર છે તિરુપતિ બાલાજીને લાખોની જે આસ્થાઓ જોડાયેલી તેમની સાથે જે છેડછાડા કરવામાં આવ્યા છે, જે આરોપીઓ છે તે આરોપીઓને પકડી લેવામાં આવે અને જે આ રીતની જે ઘટનાઓ છે તે ઘટનાઓ ઉપર કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવે છે. આવા કૃત્ય કરનારાઓને જે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી જ લોકો માંગ કરી રહ્યા છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.